બ્રહ્માજીને સાત્વિક અહંકાર થયો, ત્યાં તો કક્કાના બારાકડીનું એક 2 અક્ષર સંભળાયા કે તપ. કોઈ પણ માણસને જીવનમાં તપ કર્યા વિના ચાલતું નથી. અને તપનું ઊંધું કરીએ તો શું થાય? તો કે તપનું ઊંધું કરીએ ત્યારે પત થાય. એટલે જે માણસ જીવનમાં તપ નથી કરતો એનું પતન નિશ્ચિત છે. બ્રહ્માજીએ હજારો વર્ષ સુધી તપ કર્યું, ત્યારે નારાયણ પ્રગટ થયા. અને નારાયણ જ્યારે પ્રગટ થયા ત્યારે 4 શ્લોકોમાં એમણે ચતુશ્લોકી ભાગવતનો ઉપદેશ કર્યો. બીજા સ્કંદના 9મા અધ્યાયમાં ભગવાને જે બ્રહ્માજીને જે ઉપદેશ આપ્યો એને કહેવાય છે ચતુશ્લોકી ભાગવત. સમગ્ર વેદાંત જે કહેવાય એ વેદાંતનો સાર શું છે? વેદાંતનો સાર એક જ છે. તમે એને મોટા ભાગે ગમે તેમ પુરાણ વાંચો, વેદ વાંચો, વેદાંત વાંચો, ઉપનિષદો વાંચો, આ બધાનો સાર શું? કે બ્રહ્મ એટલે શું? ગમે એટલા શાસ્ત્રો ખોલો એટલે એક જ વાત નીકળે કે બ્રહ્મ એટલે શું. બીજું શું? તો કે જગત એટલે શું. ત્રીજું કે જીવ એટલે શું. અને ચોથું કે માયા એટલે શું. 4 જ વાત હોય. અને આ 4 શ્લોકોમાં ભગવાને બ્રહ્માજીને આ વાત સમજાવી. કે છે સૌથી પહેલા તો કે અહમ એવા સમે એવાગ્રે નાન્યદ યદ સદસત પરમ પશ્ચાદ અહમ ગેદે તચ્ચ યોવ શિષ્યતે સોસ્મ્યહમ. સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને કહે છે અને ભગવાન બ્રહ્માજીને કહે છે કે જ્યારે સૃષ્ટિનો આરંભ નહોતો થયો ત્યારે પહેલાં કોણ હતું? તો કે હું હતો. અને આ સૃષ્ટિમાં જે તે કંઈક દ્રશ્યમાન થઈ રહ્યું છે એ બધું કોણ છે? તો કે બધું હું જ છું. અને સૃષ્ટિનું જ્યારે પ્રલય થશે અને જ્યારે કશું જ નહીં રહે ત્યારે શું હશે? તો કે હું અને માત્ર હું જ હોઈશ. કેવી રીતે? તો કહે છે કે જાન નીકળી હોય વરઘોડા સાથે, અને વરઘોડા સાથે નીકળતી જાન જે સોસાયટી પાસેથી નીકળતી હોય એના માટે કયો કાળ થયો? તો કે વર્તમાન કાળ, પ્રેઝન્ટ ટેન્સ. પણ એ વરઘોડા સાથેની જાન જે હતી એ જે સોસાયટી પાસેથી નીકળી ગઈ હતી એના માટે કયો કાળ હતો? કે પાસ્ટ ટેન્સ, એટલે ભૂતકાળ. અને જે સોસાયટીવાળા લોકો રાહ જોઈને બેસી રહ્યા છે કે હમણાં જાન આવશે, હમણાં જાન આવશે, એના માટે શું થયું? કે ભવિષ્યકાળ, ફ્યુચર ટેન્સ. પણ 3 કાળની અંદર તમે જુઓ કે જાન તો હતી જ, વરઘોડો તો હતો જ. એવી રીતે ભગવાન કહે છે કે 3 કાળ, કારણ કે ભગવાન કેવા છે? કાલાતીત છે. એટલે પહેલા શ્લોકમાં ભગવાન કહે છે કે આ જગતમાં જે હતું એ બધું હું જ હતો, જે કંઈ દેખાય છે એમાં પણ હું જ છું. અને જ્યારે કશું જ નહીં રહે ત્યારે હું જ હોઈશ. પણ પછી ભગવાન પોતાની માયા વિશે વાત કરે છે કે આ બધું તમને જે દેખાય છે. અને માયા એટલે શું? મા જે શબ્દ છે નિષેધાત્મક શબ્દ છે. મા એટલે નથી અને યા એટલે છે. જે નથી અને છતાંય પણ આપણને દેખાય છે એને શું કહેવાય? તો કે માયા. આ જગતની અંદર આપણને આપણું કશું નથી પણ બધું જ આપણને આપણું લાગે. અને જોવા જઈએ તો હું નથી. વેદાંત એવું કહે છે કે હું નથી. અને હું નથી તો કોણ છે? भगवान सिवाय बीजू कोई नहीं। किसी ने बहुत सुंदर बात की है कि खोजा सकल जहां में तेरा पता नहीं, जब पता चला तेरा तो मेरा पता नहीं। આપણને જ્યારે ઈશ્વરનું દર્શન થઈ જાય, ઈશ્વર મેં હમણાં પહેલા દિવસે જ વાત કરી કે દ્રશ્યાત્મક સ્વરૂપ, નામાત્મક સ્વરૂપ અને અનુભવાત્મક સ્વરૂપ. જ્યારે પોતાની અનુભૂતિમાં એ વાત આવી જાય ત્યારે ભગવાન આપણને રોમે રોમ રામ લાગે, કણે કણમાં કૃષ્ણ લાગે. તુલસીદાસજી મહારાજ એટલા જક્કી યુવાવસ્થા હતી ને, 16 વર્ષની ઉંમર હતી, અને એમના ઈષ્ટદેવ કોણ હતા? રામ. કૃષ્ણના મંદિરમાં ગયા તો પેલા તો વેણું વગાડતા કૃષ્ણ,
એટલે તુલસીદાસજીને જચ્યું નહીં કે ના ના મને અનુકૂળતામાં ન આવે. એટલે તુલસીદાસજી તો ભગવાન જોડે વાતો કરે, શ્રી વિગ્રહ સાથે વાતો કરે. અને શ્રી વિગ્રહ સાથે વાતો કરતા કરતા કે તુલસી મસ્તક તબન મેં જબ ધનુષ બાણ લેવું હાથ. ભગવાન કે લે તારે મૂક્યું, તારી ઈચ્છા છે ને, મારો ભક્ત જેમાં રાજી થાય. ભગવાને વેડો મૂકી ધનુષ બાણ પકડ્યું. અને એ 16 વર્ષના તુલસીદાસજી જ્યારે એમને અનુભૂતિ થઈ અને 80 વર્ષની ઉંમરે પહોંચ્યા ત્યારે એમણે લખ્યું કે સિયારામ મય સબ જગ જાને. આખા જગતમાં જ્યાં તે કંઈ દેખું મને શું દેખાય છે? તો કે સીતારામ સીતારામ દેખાય. કવિ કલાપી કે ને, જ્યાં જ્યાં નજર મારી ઠરે યાદી ભરી ત્યાં આપને. બીજું છે પણ શું? પણ ભગવાને જો માયા એવી મૂકી છે કે માયાના કારણે આપણને શું દેખાય છે? કે હું અને મારું, હું અને મારું. એ માયાના કારણે દેખાય છે. માયા શું કરે છે? જે નથી એને દેખાડે છે. અને બીજું શું કરે? જે છે એને શું કરે છે? છુપાવે છે. સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને કહે છે કે રાજન, માયા શબ્દનો શાસ્ત્રકારોએ બહુ વિચાર કર્યો છે. ભગવાનની માયા બહુ દિવ્ય. ત્રીજે જગત વિશે વાત કરી, એમ ચતુશ્લોકી ભાગવતનો ઉપદેશ આપ્યો. 10મા સ્કંદમાં